કોઈ દાડો મારી સધી નહીં બદલાય ખમા તમલા એ હમીર કકુની સધી કહેવાય ભલા મણાજીને ગાંડો વિશ્વાસ હોય હમીર કકુને સિંધમાં અને કહેવાય કે પાટણનો રાજા આવ્યો અને 150 ભેંસું લઈ લીધી હમીર કકુની અને ત્યારે કહેવાય કે મધરી રાતે હમીર કકુલ ટકોર કરે સધીને કે હે જગદંબા મારી તારા રિયા અને મારી અને આમ જો ભેંસું લઈ જાય અને તેથી મારી મધરી રાતે સધી બોલી હતી કે હમીર કકુ હું પાટણની અંદર જવું અને તેથી મારી જગદંબા સધી નીકળી જતી ભલામણા એ વઢિયારમાં આવી અને મારી ખોડિયાર આવી કે હે જગદંબા હે સધી મને લેતી જા બહાર તેથી કીધું તું માં મને એકલીને જવા દે આજ મારે પાટણના રાજાને રમત માંડવી છે મારે દેખાડું હું સધી કોણ છું અને તેથી કહેવાય કે પાટણના રાજાને ખબર પડી ગઈ છે માતાજી સીમાડામાં ગયા પાટણના અને પીરોનો પેરો નાખ્યો એ કેટલા પીર ઉભા છે અને પેરો નાખેલો છે અને સધી આવી અને તેથી પીરોએ કીધું કે રહેવા દે હે જગદંબા અમે તને અંદર ન જવા દે અને તેથી કીધું તું કે હે મારી ભેંસું લેવા આવી છું મને જવાય દો તેથી કીધું તું જગદંબા જો તારે જાવું હોય ને તો અમને પ્રમાણ આપ કે તું સધી કોણ છો એમ અને તેથી મારી સધી બોલી હતી કે લાય આજ તારું પ્રમાણ પૂરું પાડી દઉં અને તેથી કહેવાય કે પીરોએ દોરો આપ્યો ઉતરનો અને કે બે ઝાડવા રે બાંધ અને હિંચકા ખા તો માનું કે તું સધી છો એમ અને તેથી મારી જગદંબા બોલી કે લાય તારો એ ઉતરનો દોડો બે ઝાડવા હારે બાંધું હું સિંધમાંથી આવી છું અને સિંધ ડોલાવું અને આખા ગુજરાતમાં જો રમત ન માંડું ને તેથી તો મને હમીર કકુની દેવ મને સધીન ખોટ લાગે સધી સાંધમાંથી પાર કર જાય હમીર સધીમાં